ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર મયંક શાહ છે. હું કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું શેલ્બી હોસ્પિટલમાં. છેલ્લા 5 વર્ષથી હું શેલ્બી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ નેફ્રોલોજિસ્ટ તરીકે જોડાયેલો છું. આજે મારો પ્રાઇમરી ડિસ્કશન ટોપિક છે ડાયાબિટીક કિડની ડિસીઝ. એટલે ડાયાબિટીસના પેશન્ટમાં કિડનીની બીમારી થાય, કેવી રીતે થાય અને એના શું પગલાં આપણે લઈ શકીએ એના રિગાર્ડિંગ આપણે વાત કરીશું. તો આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસ એટલે ખાલી શુગરની બીમારી એવું નથી. ડાયાબિટીસ એ મલ્ટી સિસ્ટમ ડિસીઝ છે. મલ્ટી સિસ્ટમ એટલે દરેક પ્રકારના શરીરના અંગ ડાયાબિટીસના કારણે અફેક્ટ થઈ શકે છે, જેને આપણે માઇક્રોવાસ્ક્યુલર અથવા મેક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ કહીએ. એટલે આ અંગની અંદર આવે, લાઈક ઉપરથી શરૂ કરીએ તો બ્રેઇન છે, આઈસ છે, આપણું હાર્ટ છે, સ્મોલ વેસલ્સ છે, કિડનીઝ છે, પગની નસો છે. આ બધી જ વસ્તુ ડાયાબિટીસના કારણે ઇન્વોલ્વ થાય. હવે જ્યાં સુધી કિડનીનો સવાલ છે, તો જે દર્દીઓમાં ડાયાબિટીસ પ્રોપર કંટ્રોલમાં રહેતું નથી. હવે કંટ્રોલ એટલે HbA1c નામનો રિપોર્ટ 3 મહિનાની, જેને શુગરની આપણે એવરેજ કહીએ. આ રિપોર્ટ જે દર્દીની અંદર મોર દેન 8 ઓર 8.5 રહે, એવા દર્દીઓની અંદર પર્ટિક્યુલરલી કોમ્પ્લિકેશન થવાનું રિસ્ક વધારે હોય છે. તો આપણી કિડનીઝ છે એ એક ગળણી જેવી, જેમને ગુજરાતીમાં આપણે ગળણી કહીએ. તો ગળણી હોય, એના હોલ્સની જે સાઇઝ હોય એ ફિક્સ હોય. પણ જ્યારે ડાયાબિટીસના કારણે કિડની ઉપર ડેમેજ થાય ત્યારે આ જે હોલ્સ છે, એટલે કે જે કાણા છે ગળણીના, એની સાઇઝ ઓલ્ટર થતી હોય છે અને જેના કારણે પ્રોટીન લીક થવાનું ચાલુ થાય. તો આ છે પ્રથમ કિડની ડેમેજની નિશાની. તો આ વસ્તુ આપણને કેવી રીતે ખબર પડશે? તો આપણે જ્યારે રૂટીન બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવીએ ત્યારે એમાં યુરિનનો એક રિપોર્ટ કરાવતા હોઈએ છીએ, જેને યુરિન RM કહેવાય. આ યુરિન RMના રિપોર્ટમાં તમે જોશો તો એક પ્રોટીન નામનું તત્વ હોય, જે યુઝ્યુઅલી નેગેટિવ હોવું જોઈએ. અગર એ ટ્રેસ પણ આવે છે, એની છે ને કેટેગરી ટ્રેસ 1+, 2+, 3+ ઓર 4+ હોય, તો એ ટ્રેસ પણ આવે છે, ધેટ મીન્સ કે અર્લીએસ્ટ ડેમેજ ટુ કિડની થઈ ચૂક્યું છે. તો આવા કેસમાં તમારે તરત નેફ્રોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે આ કેસમાં આપણે કિડનીની બીમારીને રિવર્સ કરી શકીએ છીએ, એટલે કિડની બચાવી શકીએ છીએ. સેકન્ડ રિપોર્ટ ઇઝ સીરમ ક્રિએટિનિન લેવલ. જો ક્રિએટિનિન લેવલની નોર્મલ વેલ્યુ લેસ દેન 1.4 હોય છે, જો એનાથી વધારે ક્રિએટિનિન આવતું હોય તો એ પણ કિડનીનું ડેમેજ નક્કી કરે છે. તો આવા કેસીસની અંદર વિધાઉટ ફેલ આપણે તરત નેફ્રોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ, અને ખાસ જેટલું શુગર કંટ્રોલમાં રાખી શકીએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સો આ વસ્તુ ડાયાબિટીસ કિડની ડિસીઝ માટે થયું. આના સિવિયર કેસીસની અંદર દર્દીઓને ઇવન કિડની ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની પણ જરૂર પડી શકે છે. સો કિડની રિલેટેડ આવી કોઈ પણ તકલીફ તમને જણાય તો એના માટે નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો, અને વધુ જાણકારી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.